ગુજરાતનો આવાજ। અમદાવાદના ચંડોળા તળાવ પર સતત ત્રીજા દિવસે મેગા ડિમોલેશન યથાવત। અમદાવાદના ચંડોળા તળાવ પર સતત ત્રીજા દિવસે તંત્રએ ડિમોલેશનની કામગીરી યથાવત રાખી છે, જેમાં ગની પથ્થરવાળાના ઘર, દુકાનો સહિતની જગ્યાઓ પર ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। રિપોર્ટ મુજબ ગની પથ્થરવાળાએ આ વિસ્તારમાં ગેરકાયદે લેબર કોલોની બનાવી હતી। લલ્લા બિહારીના લગભગ 5000 વાર વિસ્તારમાં ફેલાયેલા ગેરકાયદે બાંધકામને પણ જમીનદોસ્ત કરી દેવાયું છે। ભારતીય હવામાન વિભાગે આ વર્ષના ચોમાસાને લઈને આગાહી કરી। ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર આ વર્ષે ભારતમાં સરેરાશ કરતાં 105% વધુ ચોમાસાનો વરસાદ પડી શકે છે। ભારતીય હવામાન વિભાગના આઈએમડીના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે ભારતીય ઉપખંડના સામાન્યથી ઓછા ચોમાસાના વરસાદ માટે જવાબદાર અલ નીનોની સ્થિતિ આ વખતે વિકસિત થવાની શક્યતા ઓછી છે। આઈએમડીએ સતત બીજા વર્ષે ચોમાસા માટે સામાન્યથી વધુ વરસાદની આગાહી કરી છે। ગુજરાતમાં પેન્શનરોને હવેથી હયાતીની ખરાઈ માટે બેંકમાં નહીં જવું પડે, ઘરે બેઠા મળશે સુવિધા। ગુજરાતમાં પેન્શનરોને હયાતી લાઈફ સર્ટિફિકેટની ખરાઈની સેવા વિનામૂલ્યે તેમના ઘરે ઉપલબ્ધ કરાવવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે। ગુજરાતની પોસ્ટ ઓફિસ, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક મારફતે પેન્શનરોના ઘર આંગણે રૂબરૂ મુલાકાત કરી હયાતીની ખરાઈ કરવામાં આવશે। ગુજરાત સરકારે ભારતીય ટપાલ વિભાગ દ્વારા આને લઈને મજબૂત સમજૂતી કરાર કર્યો છે। અત્યાર સુધી પેન્શનરોને હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરી અથવા બેંકમાં જવું પડતું હતું। તમે તમારા દેશને ચીન પાસે ગીરવે રાખો છો, પાકિસ્તાન વિશે ઓવેસીનું જૂનું ભાષણ થયું વાયરલ। એઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીનું એક જૂનું ભાષણ વાયરલ થયું છે, જેમાં ઓવૈસી પાકિસ્તાન વિશે કહી રહ્યા છે કે ભારત સાથે ગડબડ ન કરો, ભારત ઘણું આગળ છે। તેમણે કહ્યું કે તમે તમારા દેશને ચીન પાસે ગીરવે મૂકો છો અને ઇસ્લામ વિશે વાત કરો છો। ચીને 20 લાખ મુસ્લિમોને કેદ કર્યા છે, તેમને બળજબરીથી ડુક્કર ખવડાવવામાં આવી રહ્યા છે। આઈપીએલના રોબોટ ડોગનું નામ ચંપક રાખવા બદલ બીસીસીઆઈને દિલ્હી હાઈકોર્ટ તરફથી મળી નોટિસ। આઈપીએલ 2025માં રોબોટ ડોગનું નામ ચંપક રાખવા અંગે દિલ્હી પ્રેસ દ્વારા કરવામાં આવેલી ટ્રેડમાર્ક ઉલ્લંઘન અરજી પર દિલ્હી હાઈકોર્ટે બીસીસીઆઈને નોટિસ ફટકારી છે। મેગેઝિન અનુસાર બીસીસીઆઈએ તેમના મેગેઝિનનું નામ ચંપક વાપર્યું। બીસીસીઆઈ અનુસાર ચંપક એક ફૂલનું નામ છે અને રોબોટ ડોગનું નામ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના એક પાત્ર સાથે સંકળાયેલું છે। રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસીની અંતિમ તારીખ કરાઈ જાહેરાત। ભારત સરકાર દ્વારા તમામ રેશન કાર્ડ ધારકોને સૂચના જારી કરાઈ છે। તેમણે ઈ કેવાયસી કરાવવું પડશે। ઈ કેવાયસી વિના મફત રાશનની સુવિધા મેળવી શકશો નહીં। 30 એપ્રિલ સુધીમાં તમામ રાશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે। રેશન ડીલર અથવા મેરા રાશન 2.0 પોર્ટલ પર ઈ કેવાયસી કરાવવાનું રહેશે। આ સાથે મેરા 21 એપ દ્વારા પણ રેશન કાર્ડ ઈ કેવાયસી કરાવી શકાશે।